फ्रेंड्स, आज આપણે આગળ બીજો ચર્ચા કરીએ છીએ સેકન્ડ પેપર ઇન્ડિયન ઇકોનોમિક્સ પ્રોબ્લેમના એમસીક્યુ 8 માર્ચ 2018 નો આપણી પાસે ક્વેશ્ચન પેપર છે અને એ પેપરની અંદર આપણે કેટલાક એમસીક્યુઝ આપેલા છે જોઈએ. ફર્સ્ટ આપેલું છે ધ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ ઇઝ મેઝર્સ ઓફ ધ પોવર્ટી ડેવલપમેન્ટ ડેવલપ બાય ધ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ જે છે કોના દ્વારા ડેવલપ કરવામાં આવ્યો છે. સો ઇટ્સ એન ઓક્સફોર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, Oxford Poverty and Human Development Initiative that is OPHI and UNDP આ બંને દ્વારા આ રજૂ કરવામાં આવ્યો હતો મલ્ટીડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ. નંબર 2, which one of the following is not an outcome of the green revolution? green revolution નો આઉટકમ નથી. એક આપેલું છે it increased agriculture production. સેકન્ડ આપેલું છે it is confined to the few states only. થર્ડ ઓપ્શન આપેલો it reduces the gap between the rich and poor farmers and it leads to increase the income and employment. તો આપણી પાસે જે આન્સર્સ છે એ આન્સર આપણે એમ કહી શકાય કે આન્સર ઇઝ સી, ઇટ્સ રિડ્યુસ ધ ગેપ બિટવીન ધ રીચ એન્ડ પુઅર ફાર્મર્સ. આ જે આપણને આપેલો છે પોઈન્ટ આમાં આન્સર તરીકે આવશે. નંબર 3, the value of the new HDI is based on, જે ન્યૂ HDI જે છે આફ્ટર 2010 હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એ કયા આધાર પર ગણવામાં આવે છે? તો જે આધાર પર ગણવામાં આવે છે એ છે જ્યોમેટ્રિક વેલ્યુઝ ઓફ ધ થ્રી ઇન્ડિકેટ્સ. અને જ્યોમેટ્રિક વેલ્યુથી આપણે ગણીએ છીએ અને અંદર આપણે જોયું હોય તો ફોર્મ્યુલામાં આલ્ફા આપણે યુઝ કર્યું છે અને એના આધાર પર આગળ 1/3 અને રેસ ટુ આલ્ફા આપણે લઈએ છીએ, જ્યોમેટ્રિક પ્રોગ્રેશન છે. નંબર 4, who was the chief architect of the green revolution that significantly improved the agriculture yield in the country? તો એવું કોણ, કયો આર્કિટેક્ટ હતો ચીફ આર્કિટેક્ટ ઓફ ધ ગ્રીન રિવોલ્યુશન? તો ગ્રીન રિવોલ્યુશનનો ચીફ આર્કિટેક્ટ હતા MS સ્વામિનાથન, કે જેમને આખી યોજના તૈયાર કરી હતી. નંબર 5, in case of Planck there is a shift from agriculture to industrial sector. એ શું હતું કે જેને ખેતીથી આપણને ઉદ્યોગ તરફ લઈ ગયા? તો એ આપણી પાસે હતો ઇકોનોમિક ડેવલપમેન્ટ. સો આન્સર ઇઝ ઇકોનોમિક ડેવલપમેન્ટ, કે જેની અંદર આર્થિક વિકાસથી આપણે ખેતીથી ઉદ્યોગ તરફ વળી ગયા. નંબર 6, the crop rotation, multiple cropping, short duration crops are the components. આ બધી વસ્તુ શેની આધારિત છે? તો આ બધી વસ્તુ જે આપણે જોયા છે કે એ અલગ અલગ ગ્રેટર ઇન્ટેન્સિટી ઓફ ધ ક્રોપિંગની મેથડ્સ છે કે જે આપણને દર્શાવે છે ગ્રેટર ઇન્ટેન્સિટી ઓફ ક્રોપિંગ. ડિજિટલ ઇન્ડિયા અલગ વસ્તુ છે, જીડીપીમાં આ વસ્તુનો સમાવેશ ના થાય. નંબર 7, FCI was established in year. FCI કયા યરની અંદર એસ્ટાબ્લિશ થયું? ઇટ્સ યર ઇઝ 1965. 1965 ની અંદર FCI એટલે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એસ્ટાબ્લિશ થયું. નંબર 8, in financial planning the allocations of resources and measurement of resources is made in terms of. ફાઇનાન્શિયલ પ્લાનિંગની અંદર જે રિસોર્સિસનું મેઝરમેન્ટ આપણે જે કરતા હોઈએ છીએ ને જે એલોકેશન કરતા હોઈએ છીએ એ આપણે એના કયા વસ્તુના આધાર પર કરીએ છીએ? તો ઇટ્સ અ મની બેઝ પર આપણે એને ડિવાઈડ કરીએ છીએ. ફાઇનાન્શિયલ પ્લાનિંગ છે તો ઓફકોર્સ મની બેઝ પર હશે. નંબર 9, which of the following is not an objective of the planning in India? કયો હેતુ નથી? બરાબર છે. સો આપણા દેશની અંદર કયો હેતુ ના કહી શકાય? તો હેવી ટેક્સેશન એ કોઈ દેશનો ઉદ્દેશ નથી. ઇકોનોમિક ગ્રોથ, પોવર્ટી એલિવેશન, એમ્પ્લોયમેન્ટ જનરેશન આ બધા ઉદ્દેશ હોઈ શકે. હેવી ટેક્સેશન કોઈ આપણી પાસે ઓબ્જેક્ટિવ ના હોય. નંબર 10, the elimination of poverty as the objective of economic planning was mentioned in the which 5 years plan? કયા પંચવર્ષીય યોજનાની અંદર જે ગરીબીને લગતો મુદ્દો હતો એ આપણને અસ્તિત્વમાં આવ્યો હતો? ઇટ્સ એન ફર્સ્ટ 5 year પ્લાનથી જ આપણે જે એલિમિનેશન ઓફ પોવર્ટી આપણે શરૂઆત કરી દીધી હતી. નંબર 11, which crop had the 10 million tons? કયું ક્રોપ એવું છે કે જેમાં 10 મિલિયન ટન એડિશનલ પ્રોડક્શન ટાર્ગેટ અંડર ધ નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન? જેના આપણે જે મિશન રાખ્યું હતું, જે એસ્ટિમેશન હતું એના કરતાં વધારે પ્રોડક્શન થયું છે ટાર્ગેટ કરતાં, તો એ હતું વીટ પ્રોડક્શન. સો આન્સર ઇઝ ડી, વીટ. નંબર 12, the need for the second green revolution due to increase in income. આવક વૃદ્ધિને કારણે બીજી આપણે જેને કહીએ સેકન્ડ ગ્રીન રિવોલ્યુશનની જરૂર પડી. એન્ડ હેલ્થ અવેરનેસ એમંગ ધ પીપલ્સ ઇટ્સ ઇન્ક્લુડ્સ, એને કારણે કઈ વસ્તુનો સમાવેશ થયો? સો ટુ ઇન્ડ્યુસ એનિમલ હસબેન્ડરી, એટલે એનિમલ હસબેન્ડરી ઇન્ક્લુડ એટલે પશુપાલનનો સમાવેશ કરી દેવામાં આવ્યો. ટુ કવર ધ હોર્ટિકલ્ચર પ્રોડક્ટ્સ, એગ્રીકલ્ચર સાથે ફળોની અને ફૂલોની ખેતી, ઇટ્સ કોલ્ડ હોર્ટિકલ્ચર.
ડ્રાય લેન્ડ ફોર ફાર્મ ટેકનોલોજી એટલે કે સૂકી જમીન પર ખેતી. સો ઓલ ઓફ ધીસ આ સેકન્ડ ગ્રીન રિવોલ્યુશનમાં બધી જ બાબતોનો સમાવેશ કરી નાખવામાં આવ્યો. સો આન્સર ઇઝ ડી, ઓલ ઓફ અબોવ. નંબર 13. Which definition of economic planning addresses the central economic problem? કઈ વ્યાખ્યા એવી છે કે જેની અંદર આપણને સેન્ટ્રલ પ્રોબ્લેમ્સ એટલે કે મહત્વના મુખ્ય જે આર્થિક સમસ્યાઓ છે એ આપણે એની અંદર સમાવેશ થાય છે? તો આન્સર ઇઝ એચ.ડી. ડિક્સન. બરાબર, એચ.ડી. ડિક્સનની જે ડેફિનેશન્સ છે એની અંદર ઇકોનોમિક પ્લાનિંગના સેન્ટ્રલ પ્રોબ્લેમ્સની અંદર સમાવેશ કર્યો છે. નંબર 40. The Green Revolution India is in contributed to જે ઇન્ડિયાની અંદર જે ગ્રીન રિવોલ્યુશન આવ્યું એની અંદર કઈ વસ્તુ ઇન્ટર રિજનલ ઇનઇક્વાલિટી એટલે કે બે પ્રદેશો વચ્ચે એક જ પ્રદેશની વચ્ચે જે અસમાનતાથી દૂર કરવામાં આવી. ઇન્ટરપર્સનલ ઇનઇક્વાલિટી જે વ્યક્તિગત જે અસમાનતા હતી એ દૂર કરવામાં આવી. ઇન્ટરક્રોપ ઇનઇક્વાલિટી જે બે પાક વચ્ચે જે અસમાનતા હતી એ દૂર કરવામાં આવી. એન્ડ ઓલ ઓફ અબોવ. સો આન્સર ઇઝ ઓલ ઓફ અબોવ કે આ બધી જ વસ્તુ એમાં ગ્રીન રિવોલ્યુશનની અંદર કોન્ટ્રીબ્યુટ કરે છે. નંબર 15. મિક્સ ઇકોનોમી, મિક્સ એન્ડ ઇકોનોમી. મિક્સ ઇકોનોમીની અંદર મીન્સ એન્ડ ઇકોનોમી એવું અર્થતંત્ર છે વેર ગવર્મેન્ટ મેક્સ ઓલ ધ ઇકોનોમિક ડિસિઝન, બધા જ આર્થિક નિર્ણય સરકાર લે છે. કે there is an coexistence of the public sector along with the private sector. તો ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંનેનો સમાવેશ થાય છે, તો એને જ આપણે મિક્સ ઇકોનોમી કહીએ છીએ. સો આન્સર ઇઝ બી. નંબર 16. વિચ ક્રોપ રિક્વાયર્ડ લેસ વોટર? કયો પાક એવો છે કે જેની અંદર ઓછું પાણી જોઈતું હોય? સો ઇટ્સ અ પલ્સીસ. પલ્સીસ એટલે કે દાળ જે છે એની અંદર દરેક પ્રકારની દાળ છે એની અંદર પાણી ઓછું જોઈએ છે. નંબર 17. હાર્મફુલ કોન્સિક્વન્સીસ ઓફ ધ ગ્રીન રિવોલ્યુશન હેઝ બીન ધેટ ઇટ પ્રમોટેડ. બરાબર, હાર્મફુલ કોન્સિક્વન્સીસ એના શું પરિણામ છે કે જેનાથી ગ્રીન રિવોલ્યુશન પ્રમોટ કરે છે? તો એ છે રિજનલ ઇક્વાલિટીઝ એટલે કે પ્રાદેશિક અસમાનતા. કારણ કે ગ્રીન રિવોલ્યુશન અમુક જ ક્ષેત્રોની અંદર આવ્યું છે, અમુક ક્ષેત્રોની અંદર ગ્રીન રિવોલ્યુશન નથી જોવા મળ્યું. સો ઇટ્સ અ રિજનલ ઇનઇક્વાલિટી. સોરી. નંબર 18. ઇકોનોમિક ગ્રોથ ઇઝ અ બ્લેન્ક પ્રોસેસ. ઇકોનોમિક ગ્રોથ જે છે એ કેવી પ્રોસેસ છે? તો ઇકોનોમિક ગ્રોથ ઇઝ અ મલ્ટી ડાયમેન્શનલ પ્રોસેસ એટલે કે એક કરતા વધુ દિશાત્મક જ્યારે પ્રક્રિયા છે. એટલે એક જ એક ક્ષેત્રમાં પરિવર્તન નહીં આવે, અલગ અલગ બધા જ ક્ષેત્રોમાં પરિવર્તન આવશે. ઇટ્સ અ મલ્ટી ડાયમેન્શનલ. નંબર 19. Farmers, NGOs and the stakeholders are the active participant of the which agency? કઈ એજન્સી છે જેની અંદર આ બધા જ વ્યક્તિ શું કરે છે? એનજીઓ છે, ફાર્મર છે અને સ્ટેક હોલ્ડર્સ બધા પાર્ટિસિપેશન આપે છે. તો એ જે છે એની એજન્સીનું નામ છે ATMA. રાઈટ, ATMA ઇન્સ્ટિટ્યૂટ છે જેની અંદર આ દરેકે દરેકનું પાર્ટિસિપેશન જોવા મળે છે. નંબર 20. Which one of the following is the fifth goal of the 17 sustainable development goals? બરાબર, એ કઈ વસ્તુ છે જે ફિફ્થ લખેલું છે? ફોલોઈંગ ઇઝ ધ ફિફ્થ ગોલ ઓફ ધ 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. પાંચમો ગોલ આપણો ધ્યેય શું હતો કે જેમાં 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સનો સમાવેશ થતો હતો? તો એવું જે આપણી પાસે હતું દેટ ઇઝ અ ક્લીન વોટર એન્ડ સેનિટેશન. આન્સર ઇઝ ડી, ક્લીન વોટર એન્ડ સેનિટેશન. નંબર 21. HDI was created by the Mabul ul Haq. HDI was created by Mabul ul Haq and which person? એટલે કે બીજો કયો વ્યક્તિ હતો કે જેને એનો સમાવેશ કર્યો? દેટ ઇઝ એન અમર્ત્ય સેન, ઇન્ડિયન ઇકોનોમિસ્ટ. અમર્ત્ય સેન. નંબર 22. ઇકોનોમિક સર્વે ઇઝ પબ્લિશ બાય. ઇકોનોમિક સર્વે જે કોના દ્વારા સર્વે? ઇકોનોમિક સર્વે દર વર્ષે રજૂ કરવામાં આવે છે, તો કોણ દ્વારા એ રજૂ કરવામાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારતની જે ફાઇનાન્સ મિનિસ્ટ્રી છે એ દ્વારા રજૂ કરવામાં આવે છે. નંબર 23. In the new HDI, that is after 2010, the minimum life expectancy is reduced to. બરાબર, સામાન્ય રીતે આપણને ખબર હતી કે બિફોરની અંદર આપણી પાસે 25 years હતા મિનિમમ, અને જ્યારે ત્યાર પછી એ ઘટાડીને ન્યૂ HDI ની અંદર આફ્ટર 2010 એ 20 years કરી દેવામાં આવ્યા. નંબર 24. Blank provide the agricultural information to the farming community through the toll-free telephone lines. So blank કઈ વસ્તુ છે? તો આપણી પાસે કિસાન માટે આપણી પાસે અલગ અલગ સેવાઓ છે, તો એને આપણે શું કિસાન ક્રેડિટ સેન્ટર કહીશું કે કોલ સેન્ટર કહીશું કે કૃષિ કોલ સેન્ટર, એવા અલગ અલગ નામ છે. તો આપણે યાદ રાખવાનું ઇટ્સ અ કિસાન કોલ સેન્ટર. બરાબર છે, નોટ ધ કૃષિ કોલ સેન્ટર, ઇટ્સ અ કિસાન કોલ સેન્ટર. નંબર 25. As per the old HDI, there wasn't two indicators in the total education index. Which of the following is or are correct? એક એડલ્ટ લિટરસી રેટનો સમાવેશ થાય છે અને બીજું છે આપણી પાસે ગ્રોસ એનરોલમેન્ટ. તો 1 and 2 ઇઝ યોર આન્સર. એડલ્ટ લિટરસી રેટ અને ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, આ બંનેનો સમાવેશ એની અંદર થાય છે.
So answer is A, both 1 and 2. Now, number 26. Which of the following is not the characteristics of the green revolution? તો ગ્રીન રિવોલ્યુશનની અંદર કઈ આ નીચે એક લક્ષણ આપેલા એમાંથી કયું લક્ષણ ગ્રીન રિવોલ્યુશનની અંદર નથી જોવા મળશું? સો ઇટ્સ અ સ્ટેશ એન્ડ બર્ન. આ જે છે એ કોઈ લક્ષણ નથી. મલ્ટિપલ ક્રોપિંગ એટલે બહુલ પાકલક્ષી યોજના, મિકેનાઇઝ એન્જિનિયરિંગ સોરી એગ્રીકલ્ચર એટલે કે યાંત્રિકરણ, એન્ડ બીજું ઓલ ઓફ અબાઉટ તો પોસિબલ નથી, એટલે બે આન્સર છે. પણ આ સ્ટેશ એન્ડ બર્ન એવું કોઈ રૂલ્સ નથી. નંબર 27. વિચ ટાઈપ ઓફ ધ સોરી correction between the connection spelling mistake છે connection between the life expectancy and literacy rate show the improvement in PQLI and economic development. તો એ કોરિલેશન બંને વચ્ચે જે આપેલા છે, કોરિલેશન્સ આપેલું છે, તો બંને વચ્ચે શું કોરિલેશન છે, એટલે બંને વચ્ચે કયો સહસંબંધ આવે છે? સો ઇટ્સ અ પોઝિટિવ એટલે આપણને ખબર છે કે સામાન્ય રીતે લાઈફ એક્સપેક્ટન્સી ઇન્ક્રીઝ થાય તો એજ્યુકેશન લેવલ પણ ઇન્ક્રીઝ થતો હોય છે, લિટરસી રેટ ઇન્ક્રીઝ હોય તો લાઈફ એક્સપેક્ટન્સી વધે છે. સો ઇટ્સ અ પોઝિટિવ રિલેશન બિટવીન બોથ ઓફ ધેમ. Number 28. Which refer to HPI consider the following statement? તો HPI Human Poverty Index ની અંદર કયા સ્ટેટમેન્ટ જે આપેલા છે રેફરન્સ ટુ ધ HPI? તો ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આપણને આપેલા છે. સ્ટેટમેન્ટ તમને જે આપેલા છે એ આપેલા છે. નંબર 1, it is used by the UNDP to measure the human development. It is a non-income measures. HPI 1 is related to OECD countries and HPI 2 is related to the sorry only developing countries. તો આપણી પાસે ત્રણ સ્ટેટમેન્ટ આપ્યા છે. સો ઓનલી સેકન્ડ એન્ડ થર્ડ જે છે એ કરેક્ટ છે, બરાબર, એ બંને સાચા છે. ફર્સ્ટ ઇટ ઇઝ યુએસ એન્ડ યુએનડીપી ટુ મેઝર્સ ધ હ્યુમન ડેવલપમેન્ટ, એવું જરૂરી નથી. સો આન્સર ઇઝ સી 2 and 3 બંને આપેલું છે. Which one is the following is not correct? Which one of the following is not correct? કે આમાંથી કઈ વિધાન સાચું નથી? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એમ્ફાઇસિસ ઓન ધ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન. એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન માટે આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો આપણો નિયમ સમજ્યા છે, એનું મહત્વ આપ્યું છે. ઇટ્સ ટ્રુ. ઇકોનોમિક ગ્રોથ ઇઝ અ ક્વોન્ટિટેટિવ, જે આર્થિક વૃદ્ધિ જે છે એ સંખ્યાત્મક છે. ઇટ્સ ઓલ્સો ટ્રુ. ડેવલપમેન્ટ મીન્સ ઓનલી ઇન્ક્રીઝ ઇન ઇકોનોમિક વેલફેર. જે વિકાસ છે એનો મતલબ માત્ર આર્થિક સમૃદ્ધિમાં વધારો છે. And number D, both the growth and development refers the changes over a period of time. અને નંબર ડી માં આપણને આપેલું છે કે both the growth and development refers to the changes over a period of time. માત્ર સમય દર્શાવે છે. તો ઇટ્સ રોંગ કે both the growth and development refers to changes over a period of time, કે ખાલી સમયમાં પરિવર્તન દર્શાવે છે. So it's not your answer. Sorry, it's not correct. Number 30. The main objective of the 12th fire plan is. 12th fire પ્લાન્સનો આપણો સૌથી મોટો ઉદ્દેશ શું હતો? તો એનો જતો ફાસ્ટર, મોર ઇન્ટેન્સિવ એન્ડ સસ્ટેનેબલ ગ્રોથ, એ આપણી 12મી પંચવર્ષ યોજનાનો મુખ્ય ઉદ્દેશ હતો. નાવ નેક્સ્ટ આપણી પાસે 27 ફેબ્રુઆરી 2017નું પેપર આપેલું છે, અને એ પેપરની અંદર કેટલાક આપણી પાસે એમસીક્યુઝ આપેલા છે, તો આપણે એની ચર્ચા કરીએ. તો ફર્સ્ટ આપેલું છે, ધ ટર્મ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વોઝ ફર્સ્ટ યુઝ બાય ધ વર્લ્ડ કન્ઝર્વેશન સ્ટ્રેટેજી ઇન યર. કયા વર્ષની અંદર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વર્ડ સૌથી પહેલા યુઝ થયો? તો ઇન યર 1980 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વર્ડનો સૌથી પહેલા ઉપયોગ કરવામાં આવ્યો. ધ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ઇઝ અ કોમ્પોઝાઇટ ઇન્ડેક્સ ઓફ. હ્યુમન ડેવલપમેન્ટની અંદર કઈ વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે? લાઈફ એક્સપેક્ટન્સી, બીજું આપણને આપેલું છે એજ્યુકેશન, and the decent standard of living, C, or that is only B correct, or number D, both of A and B are correct. તો આપણી પાસે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની અંદર બંને વસ્તુનો સમાવેશ કર્યો છે, લાઈફ એક્સપેક્ટન્સી એટલે સરેરાશ આયુષ્ય, અને શિક્ષણ અને ડિસેન્ટ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. સો A and B both are the answer. So answer is D. Number 3, under the physical planning the resources are allocated in terms of. જે ફિઝિકલ પ્લાનિંગની અંદર આપણે કઈ વસ્તુ કયા પ્રમાણમાં રિસોર્સિસ આપણા સ્ત્રોતોને વહેંચે છે? તો એ આપણે ટર્મ્સ ઓફ મેન, મશીન, મટીરિયલ એન્ડ મશીન, ત્રણે ત્રણ વસ્તુના ટર્મ્સમાં આપણે વહેંચીએ છીએ. સો આન્સર ઇઝ એ, મેન, મટીરિયલ એન્ડ મશીન. Number 4, which one of the following programs were introduced under the Niti Aayog? નીતિ આયોગ દ્વારા કયો પ્રોગ્રામ્સ રજૂ કરવામાં આવ્યો હતો? તો નીતિ આયોગ દ્વારા જે આપણી પાસે આપ્યું હતું એક લખેલું છે સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ, દેટ ઇઝ CSS, સ્કિલ ડેવલપમેન્ટ, સ્વચ્છ ભારત મિશન એન્ડ ઓલ ઓફ અબોવ. સો આન્સર ઇઝ ઓલ ઓફ અબોવ, ડી આન્સર. ત્રણે ત્રણ નીતિ આયોગ દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા. નંબર 5, which one of the following is the fifth goal of the 7 sustainable development, that is a clean water and sanitization? આ ક્વેશ્ચન્સ આપણને વારે વારે પૂછાયો છે. Number 6,
The variety of the structural and institutional changes in the framework of the economic activities refers to જે variety of the structural changes ની વાત કરીએ તો structural changes માં અને institutional changes છે એમાં modernization, social justice, economic growth કે none of above. So answer is none of above. Structural and institutional changes ના framework ની અંદર આમાંથી કોઈનો સમાવેશ થતો નથી. So answer is D, none of above. How many indicators are used to calculate MPI? So MPI ની calculation માટે આપણે કેટલા indicators નો ઉપયોગ કરીએ છીએ? There are the three indicators for calculation of HPI, HDI and MPI. Number 8, income index indicators are income index કઈ વસ્તુ આપણી અંદર દર્શાવે છે? So income indicators એક real national income ને gross national product દર્શાવે છે, real national income ને human development index દર્શાવે છે કે real national income ને per capita income દર્શાવે. So answer is રિયલ નેશનલ ઇન્કમ અને પર કેપિટા ઇન્કમ દર્શાવે છે. સો આન્સર ઇઝ સી, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો સમાવેશ થતો હોય છે. નંબર 9, સોરી, ધ કોન્સેપ્ટ ઓફ એચડીઆઈ વોઝ પોપ્યુલરાઇઝ બાય. એચડીઆઈનો જે કોન્સેપ્ટ છે એ કોના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે? તો આપણી પાસે આન્સર છે ડી, દેટ ઇઝ મબુલ ઉલ હક. નંબર 10, longevity is the proxy for the blank in the human development index. જે લાંબુ આયુષ્ય જે છે એ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં પ્રોક્સી તરીકે પ્રોક્સી ફોર બ્લેન્ક શેના આધાર પર આપણે ગણતરી કરીએ છીએ? તો એ જે છે એ આપણા માટે લિવિંગ સ્ટાન્ડર્ડ્સના આધાર પર એટલે જીવન ધોરણના આધાર પર નક્કી થાય છે. જેટલું જીવન ધોરણ સારું એટલું આપણું સ્વાસ્થ્ય સારું હોય અને એને કારણે આપણે લાંબુ આયુષ્ય જીવી શકીએ. સો આન્સર ઇઝ બી, લિવિંગ સ્ટાન્ડર્ડ. નંબર 11, the new HDI is the blank of the three dimensional indicate. તો થ્રી ડાયમેન્શનલમાં ન્યૂ HDI ની અંદર જ્યોમેટ્રિક મીન નો યુઝ થતો હોય છે, જ્યારે બિફોર 2010 જે HDI હતું એની અંદર એવરેજ મેથડનો યુઝ થતો હતો. સો ન્યૂ HDI after 2010 it's a geometric mean dimensional. Number 12, the Prime Minister Narendra Modi in January 2050 reformulated the planning commissions as, એને કયા આધારમાં એને રૂપાંતર કર્યું? તો એને જે રૂપાંતર કર્યું એમને નામ આપી દીધું છે નેશનલ નીતિ આયોગ. તે નીતિ આયોગનું શોર્ટ ફોર્મ ફૂલ ફોર્મ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. Right? So answer is Niti Aayog, NITI, Niti, and the National Institute of the Transforming in India. Number 13, which of the following is not the component of MPI? Right? તો MPI ની અંદર કઈ વસ્તુનો સમાવેશ નથી થતો? સો ઓક્યુપેશનનો સમાવેશ એની અંદર નથી થતો. હેલ્થ, એજ્યુકેશન અને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગનો સમાવેશ થાય છે, ઓક્યુપેશનનો સમાવેશ MPIમાં નથી થતો. નંબર 14, reduction in dependence on the foreign aid. reduction is import implies શું કીધું છે કે આપણા દેશની અંદર જ્યારે આપણે વિદેશી જે દાન છે, વિદેશી આપણી પાસે એડ ફોરેન મદદ જે છે એની પર જે આધારિત પડવું છે એ ઘટાડવા માટે રિડક્શન ઇન ફોર ઇમ્પોર્ટ્સ ઇમ્પ્લાઇઝ એ ઇમ્પોર્ટ્સ આપણે ઘટાડી દઈએ છીએ. તો એનાથી આપણા દેશની અંદર શું થશે? તો કે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન્સ ઇમ્પ્લાઇઝ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન્સ આયાત અવેજીકરણ ઊભું થશે. સો નંબર 14, answer is A, import substitution. Number 15, the development blank development addresses both the inner and intra generation equalities. તો એવું કયો વિકાસ છે જે ઇન્ટર અને ઇન્ટ્રા બંને જનરેશન ઇક્વાલિટીઝ સોલ્વ કરે? તો એ પોઈન્ટ એ છે આપણી પાસે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો જે ખ્યાલ છે એ ઇન્ટ્રા અને ઇન્ટર જનરેશન બંનેની પ્રોબ્લેમ સોલ્વ કરે છે. નંબર 16, નેશનલ સીડ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વોઝ ક્રિએટેડ ઇન અ યર. કયા વર્ષની અંદર જે આપણા દેશની અંદર બીજ માટે નેશનલ સીડ કોર્પોરેશનની સ્થાપના થઈ? તો ઇન અ યર 1969 the National Seed Corporation was established. Number 17, which of the following state benefited the most in the Green Revolution? ગ્રીન રિવોલ્યુશનમાં સૌથી વધારે ફાયદો કયા રાજ્યોને થયો? બરાબર છે, તો એ આપણી પાસે છે નોર્થ સ્ટેટ્સ. નોર્થન સ્ટેટ્સનો બેનિફિટ, નોર્થન સ્ટેટ્સમાં એને સૌથી વધારે બેનિફિટ્સ ગ્રીન રિવોલ્યુશનનો થયો છે. નંબર 18, which of the role of the national crop forecasting centers, what is the role of the national crops forecasting centers? NCFC નું કામ શું છે કે નેશનલ ક્રોપ ફોરકાસ્ટિંગ સેન્ટર્સનું કામ શું હોવું જોઈએ? સો આન્સર ઇઝ બી, દેટ ઇઝ ડેવલપમેન્ટ ઓફ ધ હાઈ yield વેરાયટી સીડ્સ. HYV seeds નો મતલબ હાઈ yielding વેરાયટી ઓફ ધ સીડ્સ, એટલે ઊંચી ઉત્પાદકતા આપતા બિયારણો એનું કામ છે. નંબર 19, which one of the following is not an outcomes of the green revolution? ગ્રીન રિવોલ્યુશનની અંદર એનું આઉટકમ્સ નથી. તો ઇટ ઇન્ક્રીઝ એગ્રીકલ્ચર પ્રોડક્શન, યસ.
ગ્રીન રિવોલ્યુશનમાં એગ્રીકલ્ચર પ્રોડક્શન ઇન્ક્રીઝ થયું છે. ઇટ લીડ્સ ટુ ઇન્ક્રીઝ ઇન્કમ એન્ડ એમ્પ્લોયમેન્ટ, આવક અને રોજગારી પણ વધી છે. ઇટ્સ ઓલ્સો ટ્રુ. ઇટ રિડ્યુસ ધ ગેપ બિટવીન ધ રીચ ફાર્મર એન્ડ પુઅર ફાર્મર નાવ. ગ્રીન રિવોલ્યુશનને કારણે આપણી પાસે રીચ ફાર્મર અને પુઅર ફાર્મર વચ્ચેની જે ગેપ છે એ ઘટાડી શક્ય નથી. તો ઇટ્સ નોટ ધ વન ઓફ ધ આઉટકમ્સ. So answer is C. It's reduced the gap between the rich farmers and poor farmers. Number 20. Deforestation generally decrease. Deforestation ને કારણે શું થાય છે, શું ઘટાડે છે? તો ડિફોરેસ્ટેશન આપણને ખબર છે કે ડિફોરેસ્ટેશનને કારણે રેનફોલ ઘટે છે, આપણા દેશમાં વરસાદ ઘટે છે. Number 21. Capital intensive techniques of the new agricultural strategy are supported and also at the same time the capital incentive techniques જે છે એ નવી એગ્રીકલ્ચર સ્ટ્રેટેજીને વિસ્તૃત એટલે કે આગળ વધારે છે. સાથે સાથે લેબર ઇન્ટેન્સિવ એટલે કે શ્રમ પ્રધાનને પણ મહત્વ આપે છે. નંબર 22. ATMA stands for, ATMA નો મતલબ શું થાય? તો ATMA, that is an Agriculture Technology Management Association. Answer is A, Agriculture Technology Management Association. Okay, so answer ATMA નો full form આપણને આપેલું છે. Number 23. Under e-Chopal Agriculture Marketing, ITC, train the local farmers is called. બરાબર છે. જે e-Chopal જે એગ્રીકલ્ચર માર્કેટિંગ છે એની અંદર આઈટીસી ટ્રેન ધ લોકલ ફાર્મર્સને ટ્રેન કર્યા છે. અને લોકલ ફાર્મર્સ કયા નામથી ઓળખાય છે? તો લોકલ સંચાલક તરીકે ઓળખાય છે. સો આન્સર ઇઝ એ, ઇટ્સ કોલ્ડ સંચાલક. Number 24. Which one of the following agencies established by the government to save the tribals from exploitations by the private traders? પ્રાઇવેટ ટ્રેડર્સ દ્વારા જેનું શોષણ ના થાય ટ્રિબલ્સ માટે સરકારે કઈ એજન્સીની સ્થાપના કરી છે? તો એ સંસ્થાનું નામ છે e-Chopal. સો e-Chopal ઇઝ ધ ઇન્સ્ટિટ્યૂટ કે જે ટ્રિબ્યુનલ્સ ને પ્રાઇવેટ ટ્રેડર્સ દ્વારા એ લોકોનું શોષણ ના થઈ શકે. નંબર 25. The National Bank for the Agriculture and Rural Development, NABARD, was established in a year and it's located in. ક્યાં કઈ જગ્યા પર છે અને કયા વર્ષની અંદર એસ્ટાબ્લિશમેન્ટ થયું? તો ઇટ્સ એસ્ટાબ્લિશ ઇન 1975 ઇન હૈદરાબાદ. સો નાબાર્ડની સ્થાપના 1975માં થઈ છે અને સાથે સાથે એ હૈદરાબાદની અંદર છે. નેક્સ્ટ જોઈએ આપણે 26. According to the Planning Commission, medium integration scheme is defined as. તો મીડિયમ ઇરિગેશન એટલે સિંચાઈની જે વાત કરીએ છીએ તો પ્લાનિંગ કમિશન દ્વારા એનો મતલબ શું દર્શાવવામાં આવ્યો છે? તો એકોર્ડિંગ ટુ પ્લાનિંગ કમિશન એનો મતલબ થાય છે those which cultivate the command's area between 2000 to 10,000 hectares. More than 10,000 એ તો હાયર ઇરિગેશન માટે હોય છે, પણ 2000 થી 10,000 હેક્ટર્સ વચ્ચે જ્યારે કલ્ટિવેશન કરતા હોય તો એના માટે આન્સર આપણી પાસે આવશે બી. બરાબર છે. તો 2000 to 10,000 હેક્ટર્સ, દેટ ઇઝ મીડિયમ ઇરિગેશન સ્કીમની અંદર સમાવેશ થાય છે. નાવ નંબર 27. The accelerated pulse production program was initiated in. બરાબર, પલ્સ પ્રોડક્શન વધારવા માટે એટલે કે દેશની અંદર પલ્સીસનું પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય એના માટે સરકારે કયા યરની અંદર પ્રોગ્રામ શરૂ કરે? સો ઇન યર 2012 બરાબર એ પ્રોગ્રામ શરૂ થયા છે. નંબર 28. The need for the second green revolution is due to increase in income and health awareness among the people, and it includes બરાબર સેકન્ડ ગ્રીન રિવોલ્યુશનની અંદર લોકોની આવક અને સ્વાસ્થ્યની અંદર સુધારો થયો છે અને એ શેના કારણે થયો છે? તો એના માટે આપણી પાસે જવાબદાર કારણ છે ડ્રાય લેન્ડ ફાર્મિંગ ટેકનોલોજી. બરાબર છે. ડ્રાય લેન્ડ ફાર્મિંગ ટેકનોલોજીને કારણે લોકોની સ્વાસ્થ્ય અને આવક બંનેમાં વધારો થયો છે. નંબર 29. MANAGE is located in. તો આ જે ઇન્સ્ટિટ્યૂટ જે આપેલી છે એ ઇન્સ્ટિટ્યૂટ કઈ જગ્યાએ સ્થપાયેલી છે? બેંગ્લોર, હૈદરાબાદ, તેલંગાના ઓર અમરાપુર. સો MANGE it's and Bangalore, એ બેંગ્લોરમાં સ્થપાયેલી છે સંસ્થા. નંબર 30. National Food Security Mission NFSM launched in 2007 aims in additional productions of. બરાબર, એનાથી કયો અંદાજ રાખવામાં આવ્યો? તેના એમ શું હતા કે કઈ વસ્તુની અંદર આપણા દેશની અંદર વધારો કરી શકાય? સો આન્સર ઇઝ બી, દેટ ઇઝ wheat, cereals and pulses. ત્રણે ત્રણ વસ્તુનો વધારો થાય એવી એ લોકોએ અંદાજ રાખ્યો છે. નાવ નેક્સ્ટ પેપર લઈએ 22 February 2016. તો
તો 22nd યર આપણને આપેલું છે 2016ના ડેટા જે છે આપણી પાસે ઓલમોસ્ટ સેમ બધા જ એમસીક્યુઝ એની અંદર સમાવેશ થાય છે. તો આપણે લઈએ છીએ 2015નું પેપર. સો 4th March 2015નું આપણી પાસે પેપર છે. National Food Security Mission had the target to producing blank million tons of the additional food grains by the end of 2011-12. તો નેશનલ ફૂડ સિક્યોરિટીએ કયો અંદાજ રાખ્યો હતો કે જે વધારાનું ઉત્પાદન આપણા દેશની અંદર કરી શકાય? સો ઇટ્સ અબાઉટ 25 મિલિયન ટન્સ ઓફ એડિશનલ ફૂડ ગ્રેન્સ. 25 મિલિયન ટન વધારે પ્રોડક્શન કરવું છે આપણે જે ટાર્ગેટ કરતા એવો અંદાજ રાખવામાં આવ્યો હતો. E-Choppal is an initiative by જે E-Choppal છે એ કોના દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું? ઇટ્સ અ પ્રાઇવેટ સેક્ટરને ખાનગી ક્ષેત્રો દ્વારા ઇનિશિયેટિવ બાય ધ પ્રાઇવેટ સેક્ટર એને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. નંબર 3, સ્ટેટિસ્ટિકલ ડેટા ઇઝ અ પાર્ટ ઓફ. સ્ટેટિસ્ટિકલ ડેટા જે આપણને આપેલા છે એ સ્ટેટિસ્ટિકલ ડેટા ઇટ્સ પ્રી રિક્વિઝિટ્સ ઓફ પ્લાનિંગ, આયોજન કરવા માટે એની પૂર્વ શરત તરીકે સ્ટેટિસ્ટિકલ ડેટાનો ઉપયોગ થાય છે. Number 4, which of the following is one of the distinct of IADP? તો IFDD લખેલું છે ડિસ્ટ્રિક્ટ ઓફ ધ IADP. તો કયું ક્ષેત્ર જે છે તો એના માટે આપણી પાસે એમ કહી શકાય એક તો તંજાવર આપણી પાસે આપેલું છે તંજાવર. તો એ એ પ્લેસ છે કે જ્યાં આગળ આઈ ડિસ્ટિંક્ટ આ પ્રોગ્રામની શરૂઆત થઈ હતી. નંબર 5, પ્રોડક્ટિવિટી ઓફ ધ એગ્રીકલ્ચર ઇઝ મેજર્સ ઇન ટર્મ્સ ઓફ. જે ઉત્પાદકતા જે છે એ ઉત્પાદકતા હંમેશા આપણે yield પર હેક્ટરથી માપતા હોય છે ઉત્પાદકતા. સો આન્સર ઇઝ yield per hectare. Number 6, a household is considered the multidimensionally poor or the mid poor if the total weightage of the deprivation is equal to. જ્યારે કોઈ પણ વ્યક્તિને આપણે મલ્ટીડાયમેન્શનલી પુઅર અથવા તો મિડ પુઅર આપણે કહી શકીએ છીએ તો એનું વેટેડ ડેપ્રિવેશન જે આપેલું છે શેના સમાન આપણે ગણતા હોઈએ છીએ? તો એ આપણી પાસે આધાર છે 1/3 ઓર મોર, 1/3 કે એનાથી વધુ હોય તો એવા સંજોગોની અંદર આપણે મલ્ટીડાયમેન્શનલ પુઅર અથવા તો મિડ પુઅરના નામથી ઓળખીએ છીએ. નીતિ આયોગ ઇઝ ફોર્મ્યુલેટેડ ઓન. નીતિ આયોગની સ્થાપના ક્યારે થઈ છે? તો નીતિ આયોગની સ્થાપના થઈ છે ફેબ્રુઆરી 2015. બરાબર, in February 2015 નીતિ આયોગ was formulated. Number 8, which one of the following is not an indicator used to calculate the multidimensional poverty index? કઈ વસ્તુનો મલ્ટીડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સની અંદર કઈ વસ્તુ ગણતરીમાં નથી લેવાતી? તો ઇટ્સ નોટ એન ઇન્ડિકેટર. તો એની અંદર જીડીપીની આપણે કેલ્ક્યુલેશન નથી કરતા. ફ્લોર એરિયા, ડ્રિંકિંગ વોટર, અસેટ્સ ઓનરશીપ એ બધી વસ્તુ આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ પણ જીડીપી આપણે એની અંદર કેલ્ક્યુલેશન નથી લેતા. નંબર 9, probability of the birth of not surviving at the age of 40 is associated with. બરાબર, 40 વર્ષ એટલે કે જન્મતાની સાથે 40 વર્ષનું આયુષ્ય પણ ના જીવી શકે તો એ વસ્તુ શેની અંદર આવે છે? તો એ આવે છે HPI 1, that is a human poverty index 1, right? Number 10, HDI is an composite index. HDI જે છે composite index છે. નંબર 1 એક આપેલું છે ને સેકન્ડ અંડર ધ HDI old max HDI old, that is before 2010, maximum value of the adult literacy rate is 18. That's a maximum value. So maximum value તો possible નથી. So only one, first is true, બરાબર છે, second is false. So first is true and second is false. So answer is A, બરાબર. First, that is first answer A આપે છે, first is true and second is false. Now the year 2014, that is 14 March 2014. In which year the Planning Commission of India was established? તો આપણી પાસે છે that is on 15th March 1950 the Planning Commission of India was established. The UNDP abbreviative stands for. UNDP નું કામ શું છે કે શેના માટે ઊભું થયેલું છે? તો UNDP જે છે યુનાઇટેડ નેશનલ ડાયરેક્ટ પ્રોગ્રામ્સ છે જેના દ્વારા એ સ્ટેન્ડ્સ ફોર એ દર્શાવે છે UNDP. Number 3, as per the new HDI method, blank was the maximum observed value for the per capita income. પર કેપિટા ઇન્કમની અંદર કઈ વસ્તુ છે એની મેક્સિમમ વેલ્યુ તરીકે આપણે કન્સિડર કરીએ છીએ? સો ઇટ્સ 1,80,211. બરાબર, એ આપણી પાસે મેક્સિમમ ઓબ્ઝર્વ વેલ્યુ પર કેપિટા ઇન્કમની છે જેને પર્ચેસિંગ પાવર પેરિટીના માધ્યમથી આપણે દર્શાવીએ છીએ. નંબર 4, the planning process in India got disturbed for the 3 years after. જે પ્લાનિંગ પ્રોસેસ છે એ 3 વર્ષ ડિસ્ટર્બ થઈ છે તો આફ્ટર કયા વર્ષ પછી? બરાબર છે,
તો કયા વર્ષ પછી આપણી જે પ્રોસેસ છે એ અટકી ગઈ હતી? તો થર્ડ 5 પ્લાન પછી આપણે એ પ્રોસેસ અટકી ગઈ હતી અને પછી આપણે યરલી પ્લાન્સ તૈયાર કરવા પડ્યા. તો નંબર 5, Human Poverty Index development in 1997 by the UN is indication of, by UN is an indicator of, the કઈ વસ્તુ છે હ્યુમન પોવર્ટી ઇન્ડિકેશન ઇન્ડેક્સ ડેવલપમેન્ટ ઇન 1997? તો એની અંદર આપણને હ્યુમન પોવર્ટી જે ઇન્ડિકેટર્સ તરીકે આપણે ઉમેરેલો છે. સો આન્સર ઇઝ એ, હ્યુમન પોવર્ટી. નંબર 6, ઇન ગ્રીન રિવોલ્યુશન deforestation and soils erosion is related to, એક ગ્રીન રિવોલ્યુશનની અંદર આ વસ્તુ કઈ સાથે સંકળાયેલી છે? સો રિજનલ ઇનઇક્વાલિટી સાથે નથી સંકળાયેલી, એગ્રીકલ્ચર પ્રોડક્શન એન્ડ પ્રોડક્ટિવિટી પણ સાથે નથી સંકળાયેલી, પર્સનલ ઇનઇક્વાલિટી સાથે તો બિલકુલ નથી સંકળાયેલી, બટ ધ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ જે ડી આન્સર આપેલો છે એની સાથે સંકળાયેલ છે. સો આન્સર ઇઝ ડી, એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ. નંબર 7, ધ મેઇન ક્રોપ બિહાઇન્ડ ધ ગ્રીન રિવોલ્યુશન ઇન ઇન્ડિયા, જે પ્રાથમિક છે આપણા દેશની અંદર હરિયાળી ક્રાંતિનો મુખ્ય છે હતો એ આપણી પાસે જે જોવા મળ્યું એ આપણી પાસે છે વીટ, દેટ ઇઝ અ વીટ રિવોલ્યુશન નામથી પણ ગ્રીન રિવોલ્યુશન આપણે ઓળખીએ છીએ. સો આન્સર ઇઝ વીટ. Number 8, who gave the report of the National Commissions on the Farmers in the February 2004 for the overall agriculture development? Overall agriculture development માટે કઈ વ્યક્તિ હતું જેને રિપોર્ટ તૈયાર કર્યો? ઇટ્સ ડોક્ટર સ્વામીનાથન, દેટ ઇઝ MS સ્વામીનાથન. So answer is A, Dr. MS Swaminathan. Number 9, who was the pioneer of the second green revolution in India? Second green revolution માટે પણ MS સ્વામીનાથન જ જવાબદાર હતા. So it's a pioneer of the second green revolution. Number 9. Number 10, identify the incorrect statement from the following. કયું સ્ટેટમેન્ટ આની અંદરથી ખોટું છે? તો pulses and oilseeds cannot be raised in a dry land. બરાબર છે કે સૂકી જમીનની અંદર દાળ અને જે બિયાર તેલીબિયા છે એનું ઉત્પાદન નથી કરી શકાતું. ગ્રીન રિવોલ્યુશન હેઝ પ્રમોટેડ ઇનઇક્વાલિટીઝ, જે ગ્રીન રિવોલ્યુશનને કારણે થોડી ઇનઇક્વાલિટીઝ જોવા મળી છે. ઇટ્સ ટ્રુ, બરાબર છે. Sprinkles and the irrigation can be used for the effective management of the water. It's also true. Capital intensive techniques for the new agriculture strategies are supported to be the labor intensive also at the same time. A capital intensive સાથે સાથે આપણે labor intensive પણ it's also true. But the first is false. The pulses and oilseeds cannot be raised in dryland. એ ડ્રાયલેન્ડની અંદર ઉત્પાદન નથી થઈ શકતું, એ વિધાન ખોટું છે. સો આન્સર ઇઝ 10. તો આજે આપણે કેટલાક MCQની ચર્ચા કરી. આ MCQs તમારી એક્ઝામમાં તમને હેલ્પફુલ રહેશે. તો ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ્સ એન્ડ હેવ અ નાઇસ ડે.